જીવન જીવવાનું છે એટલે જીવો છો કે વિતાવવું પડે છે? એક મૂંઝવણમાં માર્ગ ના મળે અને પગરવ ત્યાં નવા દુઃખના થાય છે. પ્રત્યેક સમસ્યાનો પર્યાય સંઘર્ષ અને સમાધાન જ છે. પણ શું આપ ઈચ્છો છો કે સમયના પ્રકરણ તમારી મરજીને આધીન હોય? તો જીવનના પાના ખુશીઓના રંગથી લખશે લાલ કિતાબ. નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે આજનો દિવસ કેવો. તો મિત્રો, આજે તારીખ 26/12/2023 મંગળવાર. તો મિત્રો, આજની શરૂઆત શુભ રંગથી. આજનો શુભ રંગ છે લાલ અને સિંદૂરી. આજના અનુકૂળ દેવતા ગણેશજી અને હનુમાનજી. આજની શુભ ધાતુ કાંસુ અને સુવર્ણ. આજે શરીરમાં પ્રભાવિત થનારો અંગ આપણા શરીરની ચામડી. શુભ પદાર્થ કસ્તુરી. શુભ અન્ન આજે મસૂર. આજનું શુભ દ્રવ્ય પારો. ભાગ્યવર્ધક પુષ્પ ગુલાબ અને કમળ. આજની ભાગ્યવર્ધક સુગંધ ખસ અને ગુલાબ. તો મિત્રો, હવે જોઈએ આપણે ગ્રહો આજે આપણા માટે શું લાવ્યા. સૂર્ય આજે 10મા સ્થાનમાં ગોચર કરે છે. તો મિત્રો, આજે વ્યાપારિક કામોમાં ખૂબ સંભાળીને ચાલજો. આજે કિસ્મત સાથ ન આપે અને કિસ્મતનો સાથ લેવો હોય ને તો આજે કાળા બાલ પર તડકો નહીં પડવા દેતા. લાઇટ કલરની કેપ પહેરીને જશો તો ફાયદો જરૂર થશે. મિત્રો, આજે કોઈક અંધ વ્યક્તિને ઘરે લાવીને જમાડી શકો તો જમાડજો. ખૂબ સારા પરિણામ પ્રાપ્ત થાય. ચંદ્રમાં આજે 6ઠા સ્થાનમાં ગોચર કરે છે. તો આજે માતાની તબિયત આજે બગડી શકે છે અને એની પર આપણે ખૂબ સરસ રીતે ધ્યાન આપવું પડશે. આજે જો આપણે આ ફરજ ચૂકીએ છીએ તો માતાની તબિયતમાં મોટી ગરબડ થઈ શકે છે. તે સિવાય મિત્રો, આજે ધનની બાબતમાં સંભાળીને રહેજો. આજે કોઈને કરેલો વાયદો ખોટો પડવાની શક્યતાઓ બની શકે છે. તો આવી વ્યવસ્થા પહેલેથી કરીને ચાલશો તો વાંધો નહીં આવે. આજે કોઈ પણ કામ કરો ને તેની પર વિચાર કરજો. સમજી વિચારીને એ કામોમાં આગળ વધજો. મંગળ આજે 5મા સ્થાનમાં ગોચર કરે છે. તો શક્ય છે આજનો મંગળ સંતાન સાથે મનમોટાવ કરાવે, વાદવિવાદ કરાવે. તો અહીંયા ચોકસાઈ રાખજો, ધ્યાન રાખજો અને પછી આગળ વધજો. આજે બ્લડ પ્રેશરને લગતી બીમારીઓ જેમને પણ છે એ લોકોએ આજે ખૂબ સાચવીને રહેવું. આજે પ્રેશરમાં અપડાઉન શક્ય છે ને એનાથી તમારી પરેશાની વધી પણ શકે છે. બુધ આજે 10મા સ્થાનમાં ખરાબ થઈને ચાલે છે. તો મિત્રો, આજે બુધની ખરાબ અસરથી બચવા માટે નાની કન્યાઓની સેવા કરવી જોઈએ, પક્ષીઓને ચણ નાખવું જોઈએ અને લીલા મગ દાન કરવા જોઈએ. કોઈક સ્ત્રીને, નવી પરણેલી સ્ત્રીને લીલા કલરનું વસ્ત્ર દાનમાં આપીએ તો પણ આપણે સારું પરિણામ પ્રાપ્ત થાય. ગુરુ આજે 2જા સ્થાનમાં ગોચર કરે છે. તો મિત્રો, આજે પિતાની તબિયત પર પણ તમારે ધ્યાન જરૂરથી આપવું પડશે. આજે જમીનને લગતા કામકાજોમાં ફાયદો થાય. માટીને લગતા કામકાજોમાં પણ સારો એવો ફાયદો થાય. મિત્રો, આજે બને ત્યાં સુધી સોનાની ખરીદી કરવી નહીં. શુક્ર આજે 1લા સ્થાનમાં ગોચર કરે છે. તો મિત્રો, આજે છે ને આપણું જે શારીરિક સ્વાસ્થ્ય છે ને એમાં થોડી આળસ આવે, થોડી કમજોરી લાગે. તો આ બાબત માટે આરામ બી જરૂરી અને સમયસર ખાવું પીવું એ ધ્યાનમાં અવશ્ય રાખજો. આજે છે ને આપણે સુંદર દેખાવાનો મોહ આવે અને એના માટે આપણે આગળ બીજા કામો કરી શકીએ પણ એમાં ખોટા પૈસા નહીં ખર્ચતા. શનિ આજે 7મા સ્થાનમાં ગોચર કરે છે. તો મિત્રો, આજે પ્રોપર્ટીને લગતા કામોમાં અડચણ આવે. નવી પ્રોપર્ટી લેવાની ઈચ્છા હોય તો એ બાબત આપણી સરસ થતી જાય અને એમાં ફાયદો થાય. વેચવામાં તકલીફ પડે, લેવામાં તકલીફ નહીં પડે. શનિ આજે ઉચ્ચનું ફળ આપે છે પણ 7મા સ્થાનનું ગોચર છે તો આપણે વેચવા માટે થોડી તકલીફ પડી શકે છે. આજે થોડા કાળા અડદ માથા પરથી ઓવારીને જ્યાં માછલી હોય ને પાણીમાં, એવા પાણીમાં પધરાવજો, કામ સરળ થઈ જશે. રાહુ આજે 12મા સ્થાનમાં ગોચર કરે છે. તો મિત્રો, આજે છે ને તમારું કમાયેલું ધન કોઈ સારા ધાર્મિક કામમાં ખર્ચ થઈ શકે છે. આજે તમને
ઘણા ખોટા વિચારો પણ આવી શકે છે, પણ આ બધી બાબતમાં ખૂબ સંભાળીને રહેવાની જરૂરિયાત દેખાય છે. આજે કોઈ પણ કામ શરૂ કરતાં પહેલાં એના દરેક પાસાઓને તપાસી લો તો નુકસાન નહીં થાય. કેતુ આજે 9મા સ્થાનમાં ગોચર કરે છે, તો આપણે પરદેશને લગતા કામોમાં ફાયદો થાય. પરદેશ જવાનું છે તો એ રસ્તો આપનો સરળ થઈ શકે છે. આજે સંતાનોની વાત માનશો, સંતાનની સલાહ લઈને અમુક કામો કરશો તો એ કામો સારા અને સફળ થશે. તો મિત્રો, આ તો તમારા માટે આજનો દિવસ કેવો એનું સંપૂર્ણ વર્ણન. તો મિત્રો, આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો. યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લો. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારીઓ સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.